તું તારું ધ્યાન રાખજે, ફોન કરજે અને તારા હાલચાલ કહેતો રહેજે. દાદાજી બસ કરો. અમે બધા ફક્ત એક દિવસ માટે જંગલ સફારી જઈ રહ્યા છીએ. સવારે જઈને રાતે પાછા આવી જશું. તો પણ ચિંતા તો થાય જ ને દીકરા. સોરી દાદાજી. જ્યારે તમે મને દીકરો બોલાવો છો ત્યારે મને ખૂબ જ ગમે છે. એવું લાગે છે જાણે હું સાચે જ માણસ છું. તું મારા માટે માણસ જ છે વીર, મારા દિલનો ટુકડો છે. હવે ચાલ નાસ્તો કરી લે. વીર, હું તને એક વાર પણ નહીં કહું કે તું મને તારી સાથે જંગલ સફારીમાં લઈ જા, કેમ કે તું ના પાડી દઈશ એટલે હું અને જિન્ટુ સાથે જ ત્યાં જઈએ છીએ. બાય. અગડમ બગડમ આલમ ફાલમ. ઉભો રે આગડમ બગડમ આલમ ફાલમ બંધ કર. ઉભો રે. અમારી પાસે પૈસા માંગે છે. અમે પૈસા આપતા નથી, લઈએ છીએ. અરે કોઈ રોકો એને. ચોર ચોર મારા પૈસા લઈને ભાગી ગયો. ઇમલી તું બસમાં જઈને બેસ, હું હમણાં આવ્યો. રોબો બોય સૂટ ઓન. ઉભા રહો. પેલા દુકાનદારના પૈસા પાછા આપી દો. આ વીર ક્યાં ચાલ્યો ગયો? સર એ આવતો જ હશે. કક્કડ સર, એકવાર એને છોડીને ચાલ્યા જશો તો બીજી વાર લેટ નહીં થાય. બસ ડ્રાઈવર, બસ ચલાવો. સર મારા પૈસા. થેન્ક યુ રોબો બોય. મિસ્ટર કક્કડ, નેક્સ્ટ ટર્નિંગ પર વીર તમારી વેટ કરે છે. એને લેટ આવવા માટે સોરી કહ્યું છે. આ રોબો ભાઈ તો મારું નામ પણ જાણે છે. ઓકે રોબો બોય. બોસ બોસ, વીર સ્કૂલ તરફથી જંગલ સફારી જાય છે બોસ. એના સ્કૂલ વાળા કેટલા સારા છે અને તમે છો, તમે અમને ક્યાંય ક્યારે નથી લઈ જાતા. તું હંમેશા નાનું જ વિચારે છે. મારા તેજ મગજમાં એનાથી તેજ વિચાર આવી રહ્યો છે. આપણે બધા જંગલ સફારીમાં જઈશું. મોના તારે આજે બહુ મહત્વનું કામ કરવાનું છે. છોકરાઓ, અહીંયા લંચ બ્રેક કરી લઈએ, પછી આપણે આગળ વધશું. જા મોના, જેવું મેડમેક્સે કહ્યું છે એવું જ કરજો હો. અને હું લાફિંગ ગેસ લઈને તૈયાર છું. ઓકે. કેમ છે વાઘ દીકરા? કોણ છો તમે? તારી બિલાડી માસીને નહીં ઓળખી? ઓળખશે પણ કેવી રીતે? બહુ નાનો હતો જ્યારે હું શહેર ચાલી ગઈ હતી. ભલે સાંભળ, જલ્દીથી દરબાર ભર. મનુષ્યોએ તમારી વિરુદ્ધ કોઈ પ્લાન બનાવ્યો છે. બધા જાનવરોને એકી સાથે રહેવું જરૂરી છે. ચાલ બધાને બોલાવ જલ્દી. બધાને કહી દો, દરબાર ભરાઈ રહ્યો છે. હવે કહો બિલાડી માસી, શું કહેવા માંગો છો? સાંભળ, એક માણસ આવશે અને તમને બધાને પકડીને લઈ જશે. મિયાઉ.
અરે બિલાડી માસી કોણ પકડી લેશે કેવી રીતે પકડી લેશે ઓહો! આ એમના પરાક્રમ છે. જલ્દી જાઓ અને કેવમાં છુપાઈ જાઓ. મનુષ્ય આવતા જ હશે. મિયાઉ! આટલું ટેન્શન છે આપણે હસી કેમ રહ્યા છીએ જલ્દીથી છુપાઈ જાઓ નહીં તો મનુષ્ય આવી જશે અને આપણને પકડી લેશે હા બોસ, કામ થઈ ગયું છે હો. બધા જાનવરો પકડાઈ ગયા છે બોસ. વીર આવશે અને આપણો શિકાર બની જશે તમે લોકો આવી રીતે કેમ હસો છો ક્યારે ગધેડો નથી જોયો કે એક માણસ માંસ પહેરીને આવ્યો, કોઈ ગેસ સ્પ્રે કરી ગયો અને બિલાડી માસી બધા જાનવરોને ટ્રકમાં પકડીને લઈને ગઈ. એ બધા જાનવરોને પકડીને લઈ ગયા છે જલ્દી ચાલો વીરને કહીએ કેટલી વાર થઈ ગઈ. કોઈ પણ મોટું કે સારું જાનવર દેખાયું નથી. વીર બધા એનિમલ્સને કોઈ લાફિંગ ગેસ નાખીને પકડી લઈ ગયા છે આ કામ કોઈ બિલાડી અને એક માણસે કર્યું છે મેડ મેક્સ, એમની પાસે જ એક બિલાડી છે. એમને લાફિંગ ગેસનો ઉપયોગ કર્યો હશે. ચિન્ટુ, તું અહીંયા મારું રૂપ લઈને એમલીની સાથે રહે. હું હમણાં આવું છું. રોબો બોય શૂટ ઓન. ચિન્ટુ, વીરની મદદ કરવી પડશે. ચાલ ત્યાં જ જઈએ. સર, મને હમણાં એક મિત્રનો ફોન આવ્યો હતો. બધા જાનવરોને ટ્રકમાં પકડીને અમુક લોકો લઈ જઈ રહ્યા છે. શું? એટલે હું વિચારું કે કોઈ જાનવર દેખાતું કેમ નથી. મિસ્ટર કક્કડ, જલ્દી બધાને બસમાં બેસાડી દો. ઇમરજન્સી આવી ગઈ છે. All robots ready. Robo boy is coming. Drill suit on.
અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ બધા જાનવર ઠીક થઈ જાય અને આપણી સાથે દોસ્તની જેમ વર્તે. એ થેન્ક યુ રોબો બોય. ટિમ્બકટુ, આ રોબોટને જો. આનું નામ છે ડ્રેગોઝ. વીર તો રોબો બોયને આ મારી નાખશે, બધાની સામે મારી નાખશે. આને કંટ્રોલ કરવા માટે આ વાયર અને સિસ્ટમ છે. આને પહેરીને આપણે જેમ ઈચ્છીએ તેમ ચલાવી શકીએ છીએ. આ હેડફોનમાં જેવો કમાન્ડ આપીશ તે એવું જ કરશે. બોસ, હું ટ્રાય લઈ લઉં છું. આ કામ કેવી રીતે કરે છે હો? એ એ એ એ એ હે હે હે. Meow! You are genius, boss! She is right, boss. She is right. Boss. Yeah. Yeah. Boss. આ કામ કરે છે, બોસ. જુઓ. અહીં. બસ ખબર પડી ગઈ ને, તો હવે બંધ કર. You are genius, boss. Mad Max is mad. Very, very mad. આવો અંકલ, હું તમને રસ્તો ક્રોસ કરાવી દઉં છું. અરે ઉભા રહો, ઉભા રહો. Thank you, beta. Thank you very much. આ શું? આ ડ્રેગોસ કોણ છે? જરૂર મેડમેક્સ નો રોબો હશે. ચિંટુ, આજ હોર્ડિંગ પર લખી દે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ. બોસ, બોસ. રોબો બોયે આપણા જ પોસ્ટરમાં જવાબ છાપી દીધો, બોસ. એને નથી લડવું. એને લડવામાં ઇન્ટરેસ્ટ જ નથી, બોસ. તે ડરી ગયો છે. તેણે લડવું જ પડશે. આપણે એને લડવા માટે મજબૂર કરી દઈશું. હમણાં જ મળેલી જાણકારી અનુસાર શહેરમાં બધી જગ્યાએ બરબાદી થઈ રહી છે. ડ્રેગોસ નામનો રોબો બધી બાજુ તોડફોડ અને તોફાન કરે છે. એ બૂમો પાડી રહ્યો છે કે જ્યાં સુધી રોબો બોય ચેલેન્જ એક્સેપ્ટ નહીં કરશે, એ ત્યાં સુધી શહેરમાં બરબાદી કરતો રહેશે. રોબો બોય, મારી ચેલેન્જ એક્સેપ્ટ કર, નહીં તો રોજ આ બરબાદી ચાલતી જ રહેશે. તું ચિંતા નહીં કર વીર, હું હમણાં આને સરખો કરી દઉં છું. ના ચિંટુ, આ લડાઈ એક રોબોની બીજા રોબો સાથે છે. એમાં કોઈ જાદુ નહીં થાય. રોબો બોયે પુરાવો આપવો પડશે કે ફુરસતગંજના લોકો માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. તું ફક્ત એટલું કર કે ટિમ્બકટુને મેસેજ મોકલી દે કે રોબો બોય ચેલેન્જ એક્સેપ્ટ કરે છે. ટ્રિંગ ટ્રિંગ. હેલો. રોબો બોયે ડ્રેગોસનો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે. કાલે સવારે અરીનામાં ફાઇટ થશે. જૂતામાં ફોન કોલ. બોસ, બોસ. રોબો બોયે જૂતામાં મેસેજ મોકલ્યો છે કે એણે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે, બોસ. દોસ્તો, આજે આ સદીની સૌથી મોટી ફાઇટ થવાની છે. વેલકમ ટુ ધ મોસ્ટ પાવરફુલ, ધ મોસ્ટ ડેન્જરસ, ધ ગ્રેટેસ્ટ, ધ ટફેસ્ટ ક્રિએશન ઓફ ધ વર્લ્ડ, ડ્રેગોસ. અને હવે આવી રહ્યો છે રોબો બોય. રોબો બોય, તને મારી નાખવાની મને બહુ મજા આવશે. ઓકે, રેડી, સ્ટાર્ટ ધ ફાઇટ. હા,
હા! યા! ના, હમણાં મજા ચખાડું છું. હા! વીર ઊભો થા. હમણાં ઉઠાડું છું વીરને. અગડમ ના બગડમ. ચિંટુ, વીરે કહ્યું હતું નો જાદુ. એના પર વિશ્વાસ રાખ. હા! વીર જલ્દી જલ્દી ઊભો થા. વીર શું કરે છે તું? મૂવ કેમ નથી કરતો? દાદાજી કઈ યાદ નથી આવતું શું રિએક્ટ કરું. જ્યાં સુધીમાં વિચારું છું એનો પંચ પડી જાય છે. તારું રિએક્શન લેટ થઈ રહ્યું છે. મેમરી ચિપમાં કઈ ડેમેજ થઈ ગયું છે. જો એ આવી રહ્યો છે. એનો પગ ઉપર ઉઠી રહ્યો છે. વેરી ગુડ બોસ, વેરી ગુડ. તમે બહુ સરસ ફાઇટ કરો છો બોસ. તમારો રોબો તમારાથી આટલો દૂર રહેવાથી પણ તમારો કમાન્ડ માની રહ્યો છે બોસ. દાદાજી, ડ્રેગોસને મેડ મેક્સ કંટ્રોલ કરી રહ્યો છે. ડ્રેગોસ પોતે નથી લડી રહ્યો. ઓહ, તો એ રોબોટ કંટ્રોલિંગ ડિવાઇસ યુઝ કરી રહ્યો છે. પણ એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. પણ હમણાં ચિંતા એ વાતની છે કે વીરની મેમરી ચિપ ડેમેજ થઈ ગઈ છે. રિએક્શન એબિલિટીઝ લેટ થઈ રહ્યા છે. એ ટાઈમ પર રિએક્ટ નથી કરી શકતો. દાદાજી, શું આપણે વીરને રિમોટ કંટ્રોલિંગ ડિવાઇસ વડે કંટ્રોલ નહીં કરી શકીએ? ઇમલી ચાલ, અત્યારે આપણે વીરને રિમોટ કંટ્રોલ ડિવાઇસ વડે લડાવવો પડશે. વીર પોતે નથી લડી શકતો. વીરની મદદ માટે જાદુનો ઉપયોગ નથી કરી શકતો, પણ બાકીના કામ માટે તો કરી શકું છું ને. અરે 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 અરે, આ શું કરે છે બોસ? બચાવ! ઇમલી તું ફાઇટ કર. હું વીરની મેમરી ચિપ અને રિએક્શન મિકેનિઝમ રિપેર કરું છું. ઓકે દાદાજી. ઇમલી અટેક કર, અટેક. બોસ, આ શું કરો છો તમે બોસ? બોસ, બચાવ! ઇમલી, હવે હું વીરને ચાર્જ કરી રહ્યો છું. હવે લડી શકે છે. સાંભળ વીર, હવે તું ઠીક થઈ ગયો છે. અત્યાર સુધી ઇમલી તને રિમોટ કંટ્રોલ ડિવાઇસથી કંટ્રોલ કરીને લડાવી રહી હતી. હવે તું ખુદ લડી શકે છે. થેન્ક યુ ઇમલી. દાદાજી, ચાલો ને અરેના જઈએ.
ફાઇટ ક્યારે શરૂ થશે? આ જો લેટ લતીફ અત્યારે આવીને પૂછે છે કે ફાઇટ ક્યારે શરૂ થશે. રોબો બોય જીતીને ચાલ્યો પણ ગયો.